એકદમ પેકેટમાં મળે એવા મસાલા સિંગદાણા આજે બનાવીશું. એને બનાવવા ખૂબ જ સહેલા છે અને એકવાર બનાવીને એને લાંબા સમય સુધી તમે સ્ટોર પણ કરી શકો. તો આ મસાલા સિંગદાણા બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ કાચા સિંગદાણા લીધા છે અને કાચા દાણામાંથી જ આપણે આ મસાલા સિંગદાણા બનાવીશું. પણ જો શક્ય હોય તો થોડી વાર માટે એને તડકામાં મૂકી દેવાના, જેથી એની અંદરનો ભેજ ઉડી જાય. હવે સૌથી પહેલાં એક ચટણી બનાવીશું, જેને આપણે સિંગદાણામાં ઉમેરીશું. તો એના માટે 10 થી 12 કળી લસણની લીધી છે, અડધી ટીસ્પૂન જેટલું લીધું છે તીખું લાલ મરચું અને અડધી ટીસ્પૂન લઈશું મીઠું. મીઠું ઉમેરીશું જેથી ચટણી વાટવામાં પણ સરળતા રહે. આ ચટણી તમે મિક્સરમાં પણ બનાવી શકો, પણ ખાંડીને બનાવેલી ચટણીનો સ્વાદ જ અલગ હોય છે. તો હવે ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આ બધી ચટણીને સિંગદાણાની અંદર ઉમેરી દઈશું. સાથે થોડા મસાલા કરીશું. મસાલામાં અડધી ટીસ્પૂન હળદર ઉમેરીશું, 1 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું, સાથે જ ઉમેરીશું અડધી ટીસ્પૂન તીખું લાલ મરચું, અડધી ટીસ્પૂન હિંગ ઉમેરીશું. હિંગથી દાણાની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે, તો હિંગ ખાસ ઉમેરવી. અડધી ટીસ્પૂન મીઠું ઉમેરીશું. આપણે ચટણીમાં પણ મીઠું ઉમેર્યું છે, તો એ ધ્યાનમાં રાખીને ઉમેરવાનું. હવે ઉમેરીશું 1 મોટી ચમચી ભરીને ચણાનો લોટ અને સાથે જ ઉમેરીશું ચોખાનો લોટ. એ પણ 1 ટેબલ સ્પૂન એટલે કે 1 મોટી ચમચી ભરીને ઉમેર્યો છે. હવે આ બધા મસાલા અને લોટને દાણા સાથે સરસ રીતે મિક્સ કરવાના છે. પણ બધી વસ્તુઓ સૂકી છે તો એ બરાબર મિક્સ નહીં થાય. તો એના માટે થોડું એટલે કે 2-3 ચમચી જેટલું પાણી ઉપરથી છાંટી દઈશું અને હાથ વડે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. એટલું સરસ રીતે મિક્સ કરવાનું કે બધા લોટ, મસાલા અને લસણની ચટણી સરસ રીતે દાણાની ઉપર કોટ થઈ જાય. થોડું સૂકું જ રાખવાનું, પણ છતાં જરૂર લાગે તો 1-2 ચમચી પાણી ઉમેરી શકાય. અને ફ્રેન્ડ્સ, લોટ આપણે આમાં આટલા જ પ્રમાણમાં ઉમેરવાના છે, આના કરતાં વધારે લોટ નથી ઉમેરવાના, નહીં તો પછી એ સિંગ ભજીયા જેવું થઈ જશે. તો દાણા ઉપર થોડો થોડો લોટ ચોંટેલો હોય એ પ્રકારનું રાખવાનું. હવે દાણાને તળવા માટે એક વાસણમાં તેલ લઈ લઈશું અને તેલને આપણે એકદમ ગરમ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં એક દાણો નાખીને તેલનું ટેમ્પરેચર ચેક કરી લઈશું. તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં દાણા ઉમેરીશું. તો મેં ઝારાની અંદર જ બધા દાણા લઈ લીધા છે. શરૂઆતમાં ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની અને તેલમાં સમાય એટલા દાણા અંદર ઉમેરી દેવાના અને અડધી મિનિટ સુધી હાઈ ફ્લેમ પર જ થવા દેવાનું. અડધી મિનિટ થાય એટલે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને દાણાને ઉપર નીચે કરતા રહેવાનું. દાણાને આપણે એકદમ ક્રિસ્પી કરવાના છે, તો ગેસની ફ્લેમ એકદમ લો રાખીને 3 થી 4 મિનિટ સુધી એને આ રીતે હલાવતા રહેવાનું. અને 3-4 મિનિટ પછી દાણા ક્રિસ્પી થયા એમ લાગે એટલે એને તેલમાંથી બહાર કાઢી લેવાનું. તેલ બરાબર નિતારી લેવાનું. આમ તો એમાં વધારે તેલ રહેતું નથી, પણ જરૂર લાગે તો કાણાવાળા વાસણમાં મૂકી દેવાનું. ટીશ્યુ પેપર ઉપર એને નહીં કાઢવાનું. તો એકદમ ક્રિસ્પી લસણિયા દાણા બનીને તૈયાર છે. પણ એ ખાવા માટે તૈયાર નથી, હજી થોડા એમાં મસાલા કરવાના બાકી છે. તો આ રીતે બધા દાણા તળી લેવાના. અવાજ પરથી ખ્યાલ આવે છે ને એ કેટલા ક્રિસ્પી છે. હવે દાણાની અંદર ઉમેરવા માટે થોડા મીઠા લીમડાના પાન લઈશું અને એને પણ ગરમ તેલમાં તળી લઈશું. ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાનું, પણ બળે નહીં એનું ધ્યાન રાખવાનું. હવે એને પણ દાણાની અંદર ઉમેરી દઈશું. હવે દાણાને એક મોટા વાસણની અંદર લઈ લઈશું, કારણ કે આપણે હજી એમાં થોડા મસાલા કરવાના બાકી છે. તો ફરી પાછું એમાં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. 1 ટીસ્પૂન ભરીને ઉમેરીશું ચાટ મસાલો. ચાટ મસાલાથી આ દાણાનો ચટપટો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, તો એ ખાસ ઉમેરજો. 1/2 ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું અને 1 ટીસ્પૂન ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું. હવે દાણાને ફરીથી સરસ રીતે મિક્સ કરી લેવાનું. એટલું સરસ મિક્સ કરવાનું કે બધા મસાલા દાણા સાથે સરસ રીતે ભળી જાય. આ લસણિયા દાણા સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે એને ગમે એટલું મિક્સ કરો, પણ જે મસાલા આપણે કર્યા છે એ જરાય છૂટા પડતા નથી. ફ્રેન્ડ્સ, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.